નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રોની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એક નવી અને સારામાં સારી નિંદામણ નાશક દવા વિશે માહિતી લેવાની છે, જેનું નામ છે અદામાનું સકેત। જે આ દવા છે એ તમારે 6 થી 7 પ્રકારના પાકોમાં ચાલે છે અને ગોળ અને પટ્ટી, ગોળ પાંદ અને પટ્ટી પાંદ તમામ પ્રકારના નિંદામણ આ એક જ દવાથી સાફ થાય છે। તો આજે અમારી યુટ્યુબની ચેનલમાં માનનીય શ્રી સંદીપભાઈ સાહેબ પધાર્યા છે, આ ઉપરાંત દવે સાહેબ પણ પધાર્યા છે। તો હું સંદીપભાઈને નમ્ર વિનંતી કરું કે આ અદામાનું સકેત છે એના વિશે વિસ્તૃત અમારા ખેડૂતોને માહિતી આપે। તો સંદીપભાઈ, માહિતી આપો સાહેબ। નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંદીપ પટેલ અદામા કંપનીમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવું છું। અવારનવાર ખેડૂત મિત્રોની ફિલ્ડ ઉપર અમે જ્યારે વિઝિટ કરતા હોઈએ ત્યારે એક સૌથી મોટી સમસ્યા અમારી સમક્ષ આવે છે એ નિંદામણની આવે છે। ગોળ પાન અને પટ્ટી પાન વાળા નિંદામણો અને મુખ્ય પાકો જેવા કે મગફળી, મગ, અડદ, સોયાબીન, તુવેર, ગુવાર, ચોળા, શિયાળામાં પાકો આવે મેથી, મેથો, તો આ બધા પ્રકારના જે પાકો છે એમાં નિંદામણની સમસ્યા રહેતી હોય। ગોળ પાન ને પટ્ટી પાન બે પ્રકારના નિંદામણ હોય તો અત્યારે જૂની ઢબ પ્રમાણે ખેડૂત મિત્રો શું કરે છે કે ગોળ પાન માટે એક દવા અને પટ્ટી પાન માટે બીજી દવા। હવે સમય બદલાઈ ગયો છે ખેડૂત મિત્રો, અદામા કંપનીના વૈજ્ઞાનિકો એક એવી દવા લઈને આવ્યા છે કે જે ગોળ પાન ને પટ્ટી પાન બંને પ્રકારના નિંદામણોને કવર કરે છે અને એ પણ માત્ર એક જ દવા, એ છે અદામા કંપનીનું સકેત। બરાબર, આ સકેતનું ડબલું 800 ml નું છે। એ ખોલશો જેવું એટલે એની અંદરથી બે વસ્તુ નીકળશે, એક છે મુખ્ય રસાયણ ટેકનિકલ જે કહેવાય એ, અને બીજું જે નીકળશે એ છે બુસ્ટર પાવડર। બરાબર, આ એક ખોખાની અંદરથી આપણે 10 પંપ છાંટવાની ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ। ડબલા ઉપર ચોખ્ખા શબ્દોમાં લખેલું છે ખેડૂત મિત્રો કે સૌથી પહેલા આપણે ટેકનિકલને ઓગાળશું પાણીની અંદર અને પછી આપણે બુસ્ટર પાવડરને ઓગાળશું। બરાબર, હવે વાત કરીએ આમના ફાયદાની, તો કે મગફળી, મગ, અડદ, સોયાબીન કોઈ પણ પાક હશે, મેં તમને ભલામણ કરી એટલા પાકો ઉગ્યા બાદ ગણવાના દિવસો ખેડૂત મિત્રો, ઉગ્યા બાદ 10 દિવસ ઉપરનો પાક થાય એટલે આપણે પંપે 80 ml લેખે સકેત દવાનો ઉપયોગ કરીએ તો ગોળ પાન અને પટ્ટી પાન વાળા તમામ પ્રકારના નિંદામણોને આ દવા જળમૂળથી સાફ કરી નાખે છે। ફક્ત શરત એટલી જ છે ખેડૂત મિત્રો કે પંપે પ્રમાણ પૂરેપૂરું એટલે કે 80 ml જવું જોઈએ ટેકનિકલ, અને બીજું 1 વીઘામાં 4 પંપ અથવા તો એક બીજા શબ્દોમાં કહીએ તો 1 એકરની અંદર 10 પંપ પૂરેપૂરા મારવાનો આગ્રહ રાખશો એટલે ગોળ પાન વાળું કોઈ પણ નિંદામણ હશે એ 4 પાન સુધીનું હશે, બધું જ સાફ થઈ જશે। અને પટ્ટી પાન વાળું નિંદામણ જેટલું હશે કાર્યું પ્રકારનું એ વેતનું કેનથી થોડું ઉપર હશે તો પણ એ સાફ થઈ જશે। અને એક સમસ્યા છેલ્લા 3-4 વર્ષથી ખેડૂત મિત્રો અવારનવાર મારી સમક્ષ રજૂ કરે છે એ છે શેષમૂળની સમસ્યા। કાઠિયાવાડની અંદર શેષમૂળનો પ્રશ્ન દિવસે દિવસે વધતો જાય છે, તો હું તમને કહેતા એ ગર્વ અનુભવું છું કે શેષમૂળની આજની તારીખમાં એક અને માત્ર એક દવા એ છે અદામા કંપનીનું સકેત। તો ખેડૂત મિત્રો ભૂલતા નહીં નામ, ભલામણની માત્રા છે એકરે 800 ml, એટલે ભલામણના પાકો છે મગફળી, મગ, અડદ, સોયાબીન, તુવેર, ગુવાર અને ચોળી। આભાર ખેડૂત મિત્રો। તો સાહેબે જે માહિતી આપી કે ભાઈ આ 6 થી 7 પ્રકારના અલગ અલગ પાકમાં આ દવા કામ કરે છે, આમ જોવા જઈએ તો એક દવા અને તમામ નિંદામણ સાફ એવું કહી શકાય। પણ એની અવસ્થા છે કે ભાઈ 4 થી 6 પાંદડે થાય ત્યારે, એટલે સાહેબે જે રીતે કીધું કે ભાઈ 10 થી 15 દિવસનો પાક થાય એ દરમિયાન જો દવાનો છંટકાવ કરી દેવામાં આવે તો તમામ નિંદામણ સાફ થઈ જાય છે। એટલે ખેડૂતને જે મજૂરીનો ખર્ચો છે એ બચી જાય છે અને ઓછા ખર્ચે બધા પાકમાં સારામાં સારું ઉત્પાદન આપે છે। તો હું સંદીપભાઈ સાહેબનો આભાર માનું છું કે અમને જે વિશ્વાસ એગ્રોની યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત રહી અને સકેત દવાની આટલી સરસ માહિતી આપી, જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને લાભ મળે અને અમારા ખેડૂત મિત્રોનું જીવન ધોરણ સુધરી શકે અને ખેડૂત દિવસે દિવસે પૈસાદાર થાય અને સારામાં સારું ઉત્પાદન મળે એવી અદામા વતી અને વિશ્વાસ એગ્રો એજન્સી વતી હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને અદામાનું સકેત વાપરવા ભલામણ કરું છું। આવજો, આભાર ખેડૂત મિત્રો।